અને પ્રમાણનો અહીંયા એક સરસ મજાનો દાખલો આપેલો છે કે જો a જેમ b બરાબર 2/3, b જેમ c બરાબર 4/5 અને c જેમ d બરાબર 6/7 હોય તો a જેમ d ની કિંમત શોધો। અહીંયા મિત્રો આપણે તમને ચાર સંખ્યાઓના ગુણોત્તર આપેલો છે અને તમારે શોધવાનું છે કે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય। તો સૌથી પહેલું કામ શું કરવાનું, તમને જે ગુણોત્તર આપેલા છે હું લખી દઉં। અહીંયા આપેલું છે કે a જેમ b બરાબર 2/3, એના પછી b જેમ c ની કિંમત આપેલી છે 4/5, એના પછી c જેમ d ની કિંમત આપેલી છે 6/7। તમને આ ત્રણ કિંમતો આપેલી છે અને આપણે અહીંયા a જેમ d ની કિંમત શોધવાની છે। હવે મિત્રો a જેમ d ની કિંમત તમારે શોધવી હોય તો a જેમ d માટે શું કરી શકાય, તમે જો કોઈ બેઝિક મેથડ જાણતા હોવ તો એ રીતે પણ ગણી શકો, અથવા તો અહીંયા આ વિડીયોમાં હું તમને એક મેથડ સમજાવું એ રીતે પણ તમે આસાનીથી ગણી શકો છો। સૌથી પહેલું કામ શું કરવાનું, a જેમ d લાવવો હોય તો આના માટેની કિંમત લાવવા માટે તમારે અહીંયા જે આગળની સંખ્યા આપેલી છે, અહીંયા પહેલાની સંખ્યા 2, 4 અને 6, આ ત્રણ સંખ્યાઓનો તમારે ગુણાકાર કરી દેવાનો, 2 × 4 × 6, અને છેદમાં તમારે લખવાનું પાછળ જે સંખ્યા બીજા નંબરની આપેલી છે દરેક બીજા નંબરની સંખ્યાનો ગુણાકાર, બરાબર। 3, 5 અને 7 આ પાછળની ત્રણેય સંખ્યાનો ગુણાકાર તમારે છેદમાં લખવાનો, 3 × 5 × 7। બસ આટલું કરવાથી, આનું સાદુરૂપ આપવાથી તમને આનો જવાબ મળી જાય છે। તો a જેમ d ની કિંમત કેટલી, તો આનું સાદુરૂપ આપીએ, ચલો 3 દુ 6, અહીંયા આવી જાય 2। હવે કોઈ સંખ્યાનો છેદ ઉડતો નથી તો ઉપરનો ગુણાકાર કરી દઈએ। અહીંયા 2 × 4 8 ને 8 દુ 16, અને નીચેનો ગુણાકાર કરી દઈએ તો 5 × 7 એટલે કે 35। તો અહીંયા આપણો ફાઇનલ જવાબ બની ગયો મિત્રો કે a જેમ d ની કિંમત કેટલી થાય, તો a જેમ d ની કિંમત એ 16/35 એટલે કે 16/35 જેટલી થાય છે મિત્રો।